દિયોદર માર્કેટયાર્ડની ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ મતદાન કરવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા। સવારે 9 વાગે શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી ત્યારે 16માંથી 2 બેઠક બિનહરીફ થતાં 14 બેઠકો માટે મતદાન થયું હતું, જેમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 28 ઉમેદવાર મેદાને છે। આ ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવાર અને વેપારી વિભાગ માટેની 4 બેઠકો માટે 8 ઉમેદવાર મેદાનમાં હતા। એમ કુલ મળીને 14 બેઠકો માટે 28 ઉમેદવારનું ભવિષ્ય 2189 મતદારો નક્કી કરશે। દિયોદર માર્કેટની ચૂંટણીનું મતદાન આજ ચાલુ છે। 4 વેપારી અને 10 ખેડૂતોનો સામસામે પેનલમાં મેદાનમાં ઉતર્યા છે અને સમગ્ર વિસ્તારમાંથી 6 કે 7 દાડથી મેં પ્રવાસ કર્યો છે। જે ગામડામાં લોકોને મને આવકાર મળ્યો છે એનામાંથી સદંતર મને દેખાઈ આવ્યા છે કે સમગ્ર તાલુકાના મતદારો મારી પેનલની સાથે છે અને આવતીકાલે ગણતરી છે। ગણતરીમાં 14 ઉમેદવાર છે, 14 ઉમેદવાર મારા વિજેતા બને એવી મને પૂરેપૂરી આશા છે। માર્કેટ સંપૂર્ણ વેપારી અને ખેડૂતો ચાલુ સત્તાથી ખૂબ નારાજ છે। માર્કેટનો કોઈ વિકાસ થયો નથી। એના અહમ અને મોંપણાની ભાવનાથી તમામ લોકો અળગા છે। ભૂતકાળમાં પણ હું ચેરમેન હતો, મારો પણ અનુભવ કરેલ છે અને એનો પણ અનુભવ કરેલ છે। એટલે લોકોએ સંપૂર્ણપણે નક્કી કરી નાખ્યું છે કે અમારી પરિવર્તન પેનલ જ જીતે છે અને સામેના પક્ષને લગભગ 1583માંથી 300 એબાઉટ વોટ મળે છે। બાકી આટલા માર્જિનથી કદાચ ગુજરાતમાં કોઈ એપીએમસીના જીત નહીં થઈ એવી અમારી જીત છે। અમારા સ્વભાવ અને અમે ભવિષ્ય પણ માર્કેટનો વિકાસ કરીશું। વેપારી અને ખેડૂતોને હર હંમેશા હું સાથે લઈને ચાલું છું, અમારી પેનલ પણ સાથે લઈને ચાલે છે। એટલે લોકોએ મનોમન નક્કી કરી નાખ્યું છે કે પરિવર્તન પેનલ એ જ આપણો લક્ષ્ય છે, એટલે અમે સંપૂર્ણ જીતીએ છીએ।